છે ભાઈ બહુ મસ્ત છે, ટ્રાય કર. એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તો અત્યારે વાગી ગયા છે 9:30. ગુડ મોર્નિંગ નિકેશ. ગુડ મોર્નિંગ. શું લાગે છે આજે વહેલા ઉઠ્યા? કેવી મજા આવે? વહેલી તો ઉઠી પણ તે મને બી વહેલો ઉઠાડી દીધો. મેં તો તમે તો કીધું તું કે તું ઉઠા. શું ખબર કે તું સાચું કરી, કેમ કે તું કેટલાય ટાઈમથી કરી કે મને વહેલી ઉઠાડજો. કયા દિવસે તું ઉઠી? ઓહો, તો હું લેટ સુઈ જાઉં છું એટલે લેટ ઉઠું. તો બી તે મને વહેલો ઉઠાડી દીધો. તમે કીધું તું કે ઉઠાડી દેજે એટલે મેં ઉઠાડી દીધા. મમ્મી તમારે શું કહેવું છે? હું શું કહું, સારું વહેલા ઉઠે તો સારું. હે, વહેલું રાતે શું જવું, વહેલું સવાર ઉઠવું. ઓકે. હા, એટલે અને તમે તબિયત સવારે બી કંઈક સારી કીધું ને કે હા. સૂર્ય આજ કઈ બાજુ ઉગશે? આજે સૂર્ય આજે પશ્ચિમ બાજુ ઉગ્યો લાગે છે એટલે તું વહેલી ઉઠી લાગે છે. અને નિશિવ તમે જોઈ શકો છો કે કેવો સરસ મજાનો સૂવે છે. અને મને આજે એટલું બધું સરસ મજાનું ફ્રેશ ફીલ થઈ રહ્યું છે ને કે હું શું કહું. કામ પણ બધું આપણું પતી ગયું છે. તમે જોઈ શકો છો બેડરૂમ પણ સરસ મજાનું ક્લીન થઈ ગયું છે 9:30. બસ હવે રસોઈ જ કરવાની છે. એટલે આજે મને મારા પોતાના માટે પણ એટલો બધો ટાઈમ મળી ગયો ને. મેં હેર પણ બનાવી લીધા, સિંદૂર પણ કરી દીધું અને બસ હવે રસોઈ કરવાની છે. એટલે વિચારીને શાંતિથી આરામથી રસોઈ કરવાનો ટાઈમ પણ મળી જશે. હું તો એમને મચપ કરાવી સોઈ જોઈ જોયા વગર જ. अच्छा बड़ा चक्कर आई है મમ્મી નહીં નીકળે ખુશી બહુ લોહી અંદર છ જ નહીં તો શું નીકળશે? નિકેશ પ્લીઝ. અરે પણ લોહી જ નથી અંદર. તું ટેન્શન ના લે. હા, ટેન્શન ના લે, બહુ નહીં નીકળે. તમારી નસ બહુ પતલી છે ભાઈ. એની બદલે મારું લઈ લો થોડું. લેવા દો. હા તો હાથ બતાવો તો મને. અહીંથી જ લેવું પડશે. મારું લઈ લેવાની જરૂર છે. હા તો તમે કરે દો. તારું ગ્રુપ છે એ નથી ખબર. હા તો એ કરાવો અને તો એ થઈ બી જશે. નેગેટિવ છે ને ખુશી? તાર નેગેટિવ હે ને? હું જ નેગેટિવ છું ને કઈ સાંભળવું તમારા હજુ નહીં કરો પ્લીઝ. મારે એ બી પોઝિટિવ હે. રેર બ્લડ ગ્રુપ. સવારે ખાલી છે ને બીટ ગાજર ને કાકડી એના માટે થઈને જ રિપોર્ટ કરાવવાનું. મોટી બોલ દો. ખાલી આ ત્રણ વસ્તુનો જ્યુસ બનાવી પી લો છો ને તો તમે બહુ અને બધો ફરક પડી એક પેલા ફિંડલા બહુ સારા. બાપા આટલું બધું લોહી લઈ લીધું એટલે છ કેટલું એટલે શું આટલું બધું? એટલે તો કહું છું એટલે આટલું બધું લઈ લીધું. બસ હવે ખોલ દો હાથ. થોડું આ દવાઈ રાખો બ્લડ ના આવે. ચચરા છે, કીડી ચપકી ગઈ હોય. આ અડધો કલાકમાં આવી જાય રિપોર્ટ? ના અડધો કલાક તો મારે જતો જ થશે. એવું છે? તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નિકેશની ઓફિસે. હું પણ આજે જઈ રહી છું. તું ઘરે તો મેથી મારું છું બરાબર, એટલે એનો મતલબ કે એટલે જ હું કાલ ઝઘડો કર્યો તો ને ફાઇનલ થઈ ગયું. નિકેશ મારાથી કંટાળીને ઘરે નહીં આવતા. હે ને? શું હે ના? કઈ નહીં, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બીટ લેવા, દૂધ લેવા અને શું બીજું શું હતું, કોપરાની છીણ લેવા. કેમ કે આજે બનાવવાના છે બીટના લાડુ. શેના માટે? મને બહુ ભાવે છે એટલે. સાસુ વહુના રસોડા માટે. મારા હારા ખરેખર બે જણા. શું તમને ખાવા નહીં મળતું? અમારે તો ગાજરનો હલવો તમને ટેસ્ટ કરવા બી નહીં મળ્યો. ખબર છે? જ્યારે પતવા આવ્યો લાસ્ટ ટાઈમ તો મમ્મી કે ફટાફટ તું 1 ચમચી ખાઈ લે, હું 1 ચમચી ખાઈ લઉં. કે પતી જશે બધો હે. હા તો કઈ નહીં, અત્યારે બધું સામાન લઈને પછી ઘરે જઈને બધી તૈયારી કરશો. તો કઈ નહીં, જઈએ. અને કેટલા વાગ્યા તમે લોકો જુઓ તો ખરા, 9:50. 9:50 તો હા કેટલું બધું કામ કરી લીધું મેં. શેની ઊંઘ આવે છે? કીધું તો ખરું માણસની જાતના છે 6 વાગે ઉઠી જવું જોઈએ. કાલથી તું જો તું 3 વાગે ઊંઘે ને તો એમ તને સવારમાં ઉઠાડ દઉં. ઓકે કઈ નહીં, આપણે પોતાની બેઇજ્જતી આપણા બ્લોગમાં નથી કરાવવાની. એટલે કઈ નહીં, આગળ જતા રહો. ઓહો, આવડી ગયો તમે ચકાવતા. ભાઈ આવડે છે એમ તો મને બહુ સરસ ખબર હે. પોકે ચગાવી ઉતારી પાડું. હા જો એટલી ખબર પડે કે આમ જો આમ ચગાવવાની. એ ચાલો
વોટ અ શોટ. દેખાતું નહીં. શું કહો છો? દેખાતું નહીં. બતાવવા લોકો મસ્તી કેવી કરે હે ને. અરે મને જ મજા પડી ગઈ છે ને. નિશુ આઈ જા બેટુ, આઈ જા. શું યાર? શું થયું નિશુ? वाह भाई वाह, चमची से डमरू बजा रहा है. इतनी अच्छी बुद्धि तो किसी में नहीं है. ખુશી ભાભી, તમે શું કરી રહ્યો? આજે અમે બનાવવાના છે બીટના લાડુ, જેની રેસીપી તમને મળશે સાસુ વહુના રસોડામાં. એટલા માટે હું બીટ છીણી રહી છું અને મમ્મી છોલી રહ્યા છે. પછી અમે બનાવીશું બીટના લાડુ. અને પછી તમે બધા છે ને સાસુ વહુના રસોડામાં રેસીપી ચેક કરજો અને પછી જોજો અને ઘરે ટ્રાય કરો તો એમાં કમેન્ટ કરજો. સમજી ગયા ને બધા? સમજી જજો ને તો સચિત બુડાડ દેશે બધા. સચિત પોતે બોલી ગયો છે. અત્યારે થઈ ગયા છે 5:45 અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. બટ સવારે હું વહેલા ફ્રી થઈ ગઈ હતી પણ શૂટ નહોતું કર્યું. અત્યારે તમે જોઈ શકો છો કે નિશુ અને બા બંને કપડાં લઈને જઈ રહ્યા છે. અહીંયા બીટના લાડુ તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. તો એમાં એવું થયું કે આજે નિશુની તબિયત ઠીક નથી, બટ હું સવારે બીટ દૂધ ને બધું લઈ આવી હતી એટલે આજે બનાવવા પડે એમ હતા. તો અમે કેવું કર્યું કે નિશુને સાચવતા સાચવતા અમે બનાવ્યું છે એટલે વ્લોગ શૂટ નથી થયો. અને બીટના લાડુની રેસીપી તમને ખબર જ છે કે ક્યાં મળવાની છે સાસુઓના રસોડામાં. તો કંઈ નહીં, અત્યારે બનાવવાનો છે ઓળો, એટલે હું ઓળાની તૈયારી કરીશ. પછી મંદિરે જવાનું છે, નિશુને લઈને દવાખાને પણ જવાનું છે. તો કંઈ નહીં, આગળ જતા રહો. ત્યારે ઓળા માટે તમે જોઈ શકો છો કે આ કટ કરીને અંદર મેં લસણ અને મરચાં મૂકેલા છે અને એક સાઈડ મેં અહીંયા ટમેટા શેકાવા મૂકી દીધા છે, એક સાઈડ લીલા મરચાં શેકાવા મૂકી દીધા છે અને અહીંયા હું લીલી ડુંગળી સમારી રહી છું. આની છે રસોઈ અને જવાનું છે હોસ્પિટલ. ઘરે મેં ઓળો ટમેટાને બધું શેકવા મૂકી દીધું છે. મમ્મીને કીધું છે તમે જોઈ લેજો, કેમ કે નિશુને અત્યારે દવાખાને લઈ જવાનું હતું, મંદિરે દર્શન કરાવવા લઈ જવાનું હતું, એટલે અમે લોકો નીકળી ગયા છે. તમે જોઈ શકો છો કે 6:10 થઈ ગઈ છે. બાકી નિશુ ક્યારે આવી રીતે સૂતો ના દેખાય, તમને મસ્તી કરતો જ દેખાય, કાં બારીએ દેખાય. બસ કંઈ નહીં, જઈ રહ્યા છે. જે પણ હશે એ તમને કહીશું અમે. પછી મંદિરે પણ જવાનું છે, તો જોતા રહો. નિશુ બાવ, એ નિશુ ક્યાં આવ્યો બે તું? જેમાં કરવા આવ્યો છે ભાઈ. મૂડ નહીં આવે. તો ફેમિલી, અત્યારે તમે જોઈ શકો છો કે 10:30 થઈ ગયા છે. નિકેશ કરી રહ્યા છે. અરે આ ચશ્મામાં ડાઘા પાડતી હતા. અરે એમ નહીં, પણ આ તો નિશુની શું કહેવાય, નોઝી સાફ થાય છે આનાથી. તો કઈ નહીં, એટલું શું કહેવાય, વધારે મસ્ત થઈ જશે એમ ને, સારું દેખાશે હે ને. ક્લિયર થઈ જશે. અને તમે જોઈ શકો છો, હાય પૂજી, આ છે મારી કઝિન સિસ્ટર અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે મોકટેલ પીવા માટે. અને નિશુને અત્યારે પહેલા કરતા સારું થઈ ગયું છે. નિશુ બેટો, એ નિશુ બેટો, હર હર શંભુ. તો કેવું જોયું? કઈ નહીં, તો ચલો જઈએ મોકટેલ પીવા. ટ્રાય કર્યું છે તે? ફર્સ્ટ ટાઈમ? વેરી ફર્સ્ટ ટાઈમ. બહુ મસ્ત છે, ટ્રાય કર પછી મને કે. ગોવાની સ્મેલ આવી રહી. હા, આ તો ક્રેઝી હસબન્ડ ફોર મી. હા, મસ્ત છે ને, સારું છે. ચીટ ડે થઈ ગયો. નિશુ ભેજ તું તાર ટ્રાય કરવાનું છે. નહીં કરવાનું છે.
પપ્પાએ ન પાડી દીધી નોટ રાઈટ. હવે તમારા હાથમાં રહે તો મને કહો ને શું કહું? બબુ. અરે રહેશે. સો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છે ઘરે અને મારી કઝિન સિસ્ટર આવી હતી શેના માટે તો તમને બધાને ખ્યાલ છે કે મારે રિપોર્ટ કરાવવાનો હતો તો થાઇરોઇડ પોઝિટિવ છે તો કંઈ નહીં બસ એના પાછળ જે પણ કાંઈ કરવાનું છે શું ખાવું શું નહીં કેવી રીતે એને કંટ્રોલમાં રહું તો એના માટે બધું મને સજેસ્ટ કરવા માટે આવી હતી અને બહુ બધો ટાઈમ અમે બંને સ્પેન્ડ કર્યો છે તો કંઈ નહીં આજ વ્લોગમાં આટલું છે તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ.